તો સુરતના કામરેજના ઉંભેડ ગામ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા સાદગીપૂર્ણ રીતે 8.77 કરોડ રૂપિયાના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તો ઉંભેડ ગામથી પરબગામ રોડનું વાઇડનિંગ અને રિસર્ફેસિંગ કરવામાં આવશે। તેમના મત વિસ્તાર કામરેજના કામો પણ પાસ કરાવે છે, ત્યારે દિવાળી પહેલા પૂર્ણ થવાની ખાતરી પણ આપી છે। ત્યારે આ પ્રસંગે સમસ્ત ઉંભેડ ગામની જનતા સાથે ભાજપના જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સીસી ને બાકીનો 5.5 મીટરનો છે, એનો 7 મીટરનો પહોળો અંદાજે આજે એક બીજો રોડ નાનો એવો અને એક આ, એટલે અંદાજે 9 કરોડ રૂપિયાના રોડના ખાતમુહૂર્ત આપણે આજે કર્યા છે। કાલે બીજા 10 કરોડ રૂપિયાના સૌથી મોટો સમસ્યા અને મોટો રોડ હતો સાવલી અહીંયા કયો છે આપણો હા, એટલે લગભગ કામરેજની કનેક્ટિવિટી આ કાલ સાંજ સુધીમાં આપણે સંપૂર્ણપણે મુખ્ય પ્રશ્ન રોડના જે હતા એ સંપૂર્ણપણે 0 લેવલ કરી દે। પછી નાના જે કામરેજના બાકી છે એ આપણે લગભગ દિવાળી સુધીમાં એના વર્ક ઓર્ડર અને જોબ નંબર સુધી પહોંચે, એટલે કામરેજ દિવાળી સુધીમાં રોડના કામો લગભગ ફિનિશ થઈ જાય છે। પહેલીવાર ખેડૂતોને જવા માટે જે પેલી પાણીનો નિતાર હોય એના નાના પુલિયા હતા, એવા 5 પુલિયા જે મહત્ત્વના ખેડૂતોને ખેતર જવાના રોડ કનેક્ટિવિટી વરસાદ આવે તો બંધ થઈ જાય, એ 5 પુલિયા નાના એ પણ આપણે 1 મહિના પહેલાં ખાતમુહૂર્ત કર્યા। એટલે હવે નાની સમસ્યાઓ ખેડૂતની મૂળ કરી, જેને ખેતર જવાની તકલીફ પડે છે, પ્રોબ્લેમ છે, તો પહેલાં મેઇન રોડ થઈ ગયા બધા, હવે ખેડૂતો માટેના જે વર્ષો જૂના પ્રશ્નો છે ખેતરમાં જવાના એ પણ આપણે મહત્ત્વની કામગીરી પૂર્ણ કરીશું। આવનારા સમય